સુરેન્દ્રનગરના મૂડીમાં જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના હાલ પ્રકાશમાં આવે છે, તો જેમાં 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. લીમલી ગામે જૂથ અથડામણમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કુલ 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પાઇપ, ધારિયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે. જનરલ સ્ટોર પર સામાન્ય બોલાચાલી થઈ ગઈ હતી, ત્યારે હાલ આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે, તેમજ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના મૂડીમાં જૂથ અથડામણમાં ફાયરિંગ થઈ ગયું હતું, જેના કારણે 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો હાલ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તેમજ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરના મૂડીના લીમલી ગામે આ બનાવ બન્યો હતો, જ્યાં જૂથ અથડામણ થઈ હતી અને જેમાં ફાયરિંગની ઘટના બની હતી. બે અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણ થઈ ગઈ હતી. અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.